ધોરણ 8 સ્વ અધ્યયન પોથી ભાગ 1 પાના નંબર 59 પરનો મહાવરો જોઈએ. પ્રશ્ન 1. આપેલી પદાવલીના પદ અને અવયવ ઓળખી બતાવો. અવયવ ટ્રી ચાર્ટનો ઉપયોગ કરવો. એટલે કે આપણને એવું કહ્યું છે, 3 પ્રશ્નો આપણને આપ્યા છે, તેના પદ આપણે ઓળખવાના છે અને સાથે સાથે તેના અવયવ પણ ઓળખીને બતાવવાના છે. પરંતુ અવયવને કેવી રીતે બતાવવાના છે? અવયવ બતાવવા માટે ટ્રી ચાર્ટનો ઉપયોગ કરવાનો છે. જોઈએ. પહેલી પદાવલી આપણને આપી છે 6xy² વત્તા 9x² y. આ પદાવલીના પદ આપણે જોઈએ. આ પહેલું પદ છે અને આ બીજું પદ છે. ટ્રી ચાર્ટની મદદથી આપણે બતાવીએ, બંને પદને અલગ પાડીએ. આ બાજુ 6xy² અને આ બાજુ 9x² y. આ શું છે? તેના પદ. તેથી આપણે કૌંસમાં પદ લખીએ. હવે તેના અવયવ પાડીએ. આ બાજુના ભાગમાં જોઈએ તો 6ના અવયવ પાડીએ તો 2 તેરી 6. x એક વખત છે તેથી એક વખત x લખીએ. yનો વર્ગ છે તેથી 2 વખત આપણે y લખીએ. આ તેના અવયવ થઈ ગયા. આ બાજુ જોઈએ 9. 3 તેરી 9. xનો વર્ગ છે તેથી એક વખત x અને આ બીજી વખત x અને y એક વખત છે તેથી લખીએ y. આ બધા તેના અવયવ થઈ ગયા. બીજી રકમ આપણને આપી છે mn² વત્તા 10mn. હવે આની વાત કરીએ તો સૌ પ્રથમ આપણે બંને પદ બતાવીએ. આ બાજુ mn² અને આ બીજું પદ આપણે લખીએ 10mn. આ આપણે પદ બતાવ્યા. હવે તેના અવયવ પાડીએ તો m એક વખત, આ n અને n 2 વખત. આ તેના અવયવ થઈ ગયા. આ બાજુ કેવી રીતે લખશું? 2 પંચા 10, એક વખત m અને એક વખત n. આ ભાગ પાડ્યા તેને આપણે અવયવ કહેશું. ત્રીજી રકમ આપણને આપી છે ab વત્તા 2b² ઓછા 3b3. 3 પદ છે. 3 પદને આપણે અલગ પાડીએ. આ બાજુ ab, આ બાજુ 2b² માઇનસ 3b3. આ બધા લખ્યા એ આપણે પદ લખ્યા. હવે અવયવ પાડીએ તો a અને b. આના અવયવ પાડીએ તો 2 અને bનો વર્ગ છે તેથી b 2 વખત લખીએ. આ બાજુ ખાસ ધ્યાન રાખીએ -3 છે તેથી આપણે -3ના અવયવ કેવી રીતે પાડશું? -1 ગુણ્યા 3. bનો ઘન છે તેથી b કેટલી વખત લખીએ? 3 વખત. તો આ આપણને શું મળ્યું? અવયવ. પ્રશ્ન 2. આપેલી પદાવલીઓનું એકપદી, દ્વિપદી અને ત્રિપદીમાં વર્ગીકરણ કરો. વર્ગીકરણ કેવી રીતે કરાય? 3 ભાગ પાડવાના.
એક બાજુ એકપદી, વચ્ચેની બાજુ દ્વિપદી અને છેલ્લે ત્રિપદી એવી રીતે 3 ભાગમાં વહેંચણી કરી અને આ રકમને જોઈએ અને જે પદ મળે એ પ્રમાણે ગોઠવીએ. આવી રીતે આપણે વર્ગીકરણ કરવાનું છે. હું જવાબ આમાં લખું છું, તમારે વ્યવસ્થિત ટેબલ બનાવીને જવાબ લખવાનો રહેશે. 7xy આ એકપદી છે. 1 + x + xy આ ત્રિપદી છે. -15mn એકપદી છે. 5 - 3t² આ દ્વિપદી છે. 25x² + 2x + y² આ ત્રિપદી છે. p² + q² આ દ્વિપદી છે. તમારે વ્યવસ્થિત વર્ગીકરણ કરી અને ટેબલ બનાવવાનું રહેશે. પ્રશ્ન 3. p² - 7pq - q² અને -3p² - 2pq + 7q² આ બંને પદ આપણને આપ્યા છે, તેનો સરવાળો કરવાનો છે. બંને પદાવલીઓને આપણે કૌંસમાં લઈએ. p² - 7pq - q². બીજી પદાવલી છે -3p² - 2pq + 7q². બંનેનો સરવાળો કરીએ. બરાબર p² - 7pq - q². કૌંસની બહાર વત્તાની નિશાની હોવાથી અંદરની કોઈ નિશાનીમાં ફેરફાર થશે નહીં. તેથી આગળ લખીએ તો -3p² - 2pq + 7q². સજાતીય પદોને સાથે લઈએ તો p² વાળા બંને પદને સાથે લખી નાખીએ. p² - 3p². pq વાળા બંને પદને સાથે લખીએ. -7pq - 2pq. અને qના વર્ગવાળા પદો સાથે લખીએ. -q² + 7q². pના વર્ગમાંથી -3p² બાદ કરીએ તો -2p² મળે. ઓછે ઓછે વત્તા 7 ને 2 9. નિશાની મોટી સંખ્યાની એટલે -9pq. વત્તે ઓછે ઓછા 7માંથી 1 જાય તો 6 અને નિશાની મોટી સંખ્યાની, તેથી +6q². જવાબ શું મળ્યો? -2p² - 9pq + 6q². ચોથો પ્રશ્ન છે. x³ - x² - xy² - y² માં x³ - 2xy + 3xy² + 4y ઉમેરો. બંને પદાવલીનો સરવાળો કરવાનો છે. x³ - x² - xy² - y³ એમાં આખી પદાવલી ઉમેરવાની છે. નિશાનીમાં કોઈ ફેરફાર થશે નહીં. x³ - 2xy + 3xy² + 4y. સજાતીય પદોને સાથે લખીએ. x³ તેથી x³ + x². x²y વાળું પદ x²y વાળું પદ -x²y - 2x²y. xyના વર્ગવાળું પદ લખીએ નિશાની સહિત -xy² + 3xy². બાકીના બે પદના કોઈ સજાતીય પદ નથી, તેથી તેને આમ લખીએ y³ + 4y. x³ + x³ 2x³. 2 + 1 3x²y નિશાની મોટી સંખ્યાની.
વત્તે ઓછે ઓછા 3માંથી 1 જાય તો 2xy વર્ગ અને નિશાની મોટી સંખ્યાની. બાકીના બંને પદ આમના આમ. તો આપણને જવાબ શું મળ્યો? 2x³ ઓછા 3x વર્ગ y વત્તા 2xy વર્ગ ઓછા y³ વત્તા 4y. પાંચમો પ્રશ્ન છે 3p વર્ગ QR માંથી -7p વર્ગ QR બાદ કરો. બંને સજાતીય પદ છે તેથી એકદમ સહેલો દાખલો પડશે. 3p વર્ગ QR માંથી -7p વર્ગ QR બાદ કરો. બાદબાકી કરવાની છે તેથી માઇનસની નિશાની કરીએ. 3p વર્ગ QR ઓછે ઓછે વત્તા 7p વર્ગ QR. 7 વત્તા 3 10p વર્ગ QR. પ્રશ્ન 6 y³ ઓછા 15y વર્ગ ઓછા 11 માંથી 11 ઓછા 5y વર્ગ બાદ કરો. બંને પદાવલીને કૌંસમાં લઈએ. y³ ઓછા 15y વર્ગ ઓછા 11 બીજા કૌંસમાં 11 ઓછા 5y વર્ગ અને બંનેની બાદબાકી કરીએ. y³ ઓછા 15y વર્ગ ઓછા 11 ઓછા 11 ઓછે ઓછે વત્તા 5y વર્ગ. સજાતી પદોને સાથે લખીએ. y³ એક જ પદ છે તેથી લખીએ છીએ આમ જ. yના વર્ગવાળા બે પદ છે તેને બાજુમાં લઈએ. -15y વર્ગ વત્તા 5y વર્ગ ઓછા 11 બંને સજાતીય પદને સાથે લખીએ. બરાબર y³. ઓછે વત્તે ઓછા 15માંથી 5 જાય તો 10y વર્ગ મોટી સંખ્યાની નિશાની તેથી -10y વર્ગ. ઓછે ઓછે વત્તા 11 ને 11 22 નિશાની મોટી સંખ્યાની. તો જવાબ શું મળ્યો? y³ ઓછા 10y વર્ગ ઓછા 22. પ્રશ્ન 7 આપણને આપ્યો છે. બે પદાવલીઓ આપણને આપી છે અને આપણને એવું કહ્યું છે a બરાબર 1 અને b બરાબર -2 લઈ અને તેની કિંમત શોધવાની છે. પહેલી પદાવલીમાં આપણે કિંમત મૂકીએ. એની જગ્યાએ 1 મૂકીએ છીએ અને બીની જગ્યાએ આપણે -2 મૂકીએ છીએ. 1નો વર્ગ 1 વત્તે ઓછે ઓછા 2 એકા 2 2 દુ 4 વત્તા -2નો વર્ગ -2 ગુણ્યા -2 4 ઓછે ઓછે વત્તા તેથી વત્તા 4 આપણને મળશે. 1 ઓછા 4 વત્તા 4 વત્તા 4 ઓછા 4 ઉડી જાય જવાબ મળે આપણને 1. બીજી પદાવલીમાં કિંમત મૂકીએ. એની જગ્યાએ 1 મૂકવાનો છે અને બીની જગ્યાએ આપણે -2 મૂકવાના છે. આવી રીતે 1નો ઘન 1 વત્તા 1નો વર્ગ 1 અને -2 વત્તા 1 -2નો વર્ગ 4 વત્તા -2નો ઘન -2 ગુણ્યા -2 ગુણ્યા -2 2 દુ 4 દુ 8 ઓછે ઓછે વત્તા વત્તે ઓછે ઓછા -8 1 વત્તે ઓછે ઓછા 2 એકા 2 વત્તા 4 વત્તે ઓછે ઓછા 8
1 ઓછા 2 -1 મળે. વત્તે ઓછે ઓછા 8માંથી 4 જાય તો 4, નિશાની મોટી સંખ્યાની. ઓછે ઓછે વત્તા 4 ને 1 5, નિશાની મોટી સંખ્યાની. તો જવાબ શું મળે? -5. પ્રશ્ન 8. નીચેની આકૃતિની પરિમિતિ શોધો. લંબચોરસ આકૃતિ આપણને આપી છે. ચારે બાજુના માપ આપેલા છે. આપણે તેની પરિમિતિ શોધવાની છે. પરિમિતિ એટલે બધી જ બાજુના માપનો સરવાળો. સરવાળો કરીએ. 2 કૌંસમાં x વત્તા y વત્તા 5x ઓછા y વત્તા 2 કૌંસમાં x વત્તા y વત્તા 5x ઓછા y. કૌંસ છોડીએ. 2 ગુણ્યા x 2x વત્તા 2 ગુણ્યા y 2y વત્તા 5x ઓછા y વત્તા 2x વત્તા 2y વત્તા 5x ઓછા y. સજાતી પદોને સાથે ગોઠવીએ. 2x 5x 2x 5x 2x વત્તા 5x વત્તા 2x વત્તા 5x. વાયવાળા બધા પદને સાથે લઈએ. વત્તા 2y ઓછા y વત્તા 2y ઓછા y. સરવાળો કરીએ. 5 ને 5 10 ને 2 12 ને 2 14, 14x. ઓછા y ઓછા 2y અને આ વત્તા 2y બધા ઉડી જશે. બાકી રહેશે વત્તા 2y. તો જવાબ શું મળે? 14x વત્તા 2y.